પણ કોઈને કોઈ આવું કંઈક કરીને આજે સનાતનને દોડવાનું જે કામ કરી રહ્યા છે એને વિનંતી કરીને કહે છે કે પ્લીઝ કંટ્રોલ રાખો. અને આ કંટ્રોલ રાખવાની વાત નથી, આ તમે ચાપી નાખ્યું છે. જાણી જોઈને જે કરો છો એને તમે ભૂલ ન કહી શકો, એને બખવાટ પણ ન કહી શકાય. તો આના ઉપર બધાએ ધ્યાન આપે એવી હું કરબદ્ધ પ્રાર્થના કરું છું. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હું લોકસાહિત્યકાર સુભાષ જડુ. આમ તો વિરોધમાં ક્યારે હું બોલતો નથી, પણ આજે આપણો ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ કે જેને 18 વરણ માને છે, ભરવાડ સમાજ હોય, આહિર સમાજ હોય કે 18 વરણ હોય, એમના આસ્થાનું કેન્દ્ર એટલે આપણા બધાનો દેવ દ્વારકાવાળો. હવે એક પુસ્તક છે ગોપાળન સ્વામીની વાતો. આ પુસ્તકની અંદર એવું લખવામાં આવ્યું છે કે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા એ લોકો જાય કે જે કુસંગી હોય. ધર્મ ક્યારેય પણ વિવાદ ન સર્જે. ધર્મ માનવ જીવનને સરળ બનાવે છે, તેમજ ધર્મના રક્ષકો પણ કદી ધર્મની બહાર જઈ કે ધર્મની અંદર રહીને ક્યારેય પણ કોઈ પણ ધર્મ કે માણસ અથવા તો સમુદાયને કોઈ જાતનું નુકસાન પહોંચે અથવા તો તકલીફ થાય એવું ક્યારેય ન કરે. ધર્મ આપણને આ શીખવે છે. ધર્મ માણસને માણસ બનતા શીખવે છે. ધર્મ સાધુને સાધુ બનતા શીખવે છે. સંતને સંત બનતા શીખવે છે. ટૂંકમાં ધર્મ એક એવું આચરણ છે કે જે દરેક વ્યક્તિને પોતાની એક મર્યાદા રાખે છે અને ક્યારેય પણ કોઈનું અહિત ન થાય એવી રીતે ધર્મનું કામ કરે છે. પરંતુ આજકાલ કેટલાક લેભાગુ તત્વો, આમ તો એને લેભાગુ તત્વો જ કહેવાય છે, વાત કરીએ તો સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ, આમ તો આ સાધુઓ ઘણા બધા સમયથી કોઈને કોઈ વાદ વિવાદ સર્જતા આવે છે. સાળંગપુરના હનુમાન મંદિરનો મુદ્દો હોય, જલારામ બાપાનું હોય કે પછી અન્ય કોઈ હોય, અને છેલ્લે હમણાં દ્વારકા નગરી કૃષ્ણ ભગવાન કે જે જગતનો પિતા છે એને લઈને સ્વામીના સાધુએ જે બકવાસ કર્યો છે અથવા તો જે જાણી જોઈને કર્યું છે અથવા તો પોતાની લીટી ઊંચી કરવા માટે આ પ્રકારનું જે કાંઈ કૃત્ય કર્યું છે એ ખરેખર વખોડવાલાયક છે. અને ખાસ કરીને કૃષ્ણ ભગવાન આહિર સમાજ સાથે સીધો સંબંધ ધરાવે છે. આહિર કુળ કૃષ્ણ ભગવાનનો સીધો વારસદાર છે. ત્યારે આ બાબતને લઈને સ્વામિનારાયણના સાધુઓ જે કાંઈ બોલ્યા છે એને અનુલક્ષીને આપણા જ આહિર સમાજના પ્રખ્યાત લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે શું કહ્યું, તેમજ સુભાષભાઈ જડુ જે પણ એક કલાકાર જ છે એણે પણ આ બાબતે શું કહ્યું, આવો તે આપણે સાંભળીએ. જય દ્વારકાધીશ મિત્રો. હમણાં જ મારે દ્વારકાથી પણ મિત્રોના ફોન હતા. ગુગળી બ્રહ્મ સમાજ, એમના અધ્યક્ષ, સમગ્ર બ્રહ્મ સમાજ જે વર્ષોથી દ્વારકાધીશના પૂજા કરતા આવે છે પેઢીઓથી, એવા જ આહિર સેનાના પ્રમુખનો પણ ફોન, એને પણ વાત થઈ. હિન્દુ સેના પણ સાથે છે. સમગ્ર સનાતન ધર્મ આખો આજે ઊભો થયો છે. તો ભાઈ હું વિનંતી કરીને એટલું કહું છું કે આ બફાટ નથી, આ ભૂલ નથી, આ તો છાપેલી વાતો એ લોકો કરે છે. આવું પુસ્તકોમાં છાપી નાખ્યું છે. તો જાણી જોઈને દ્વારકાધીશ કરતાં મોટું થવાની કોશિશ ન કરાય. અને પહેલી વાત તો એ છે કે હજી સુધી દ્વારકાધીશનો નેજો જે 52 ગજની ધજા જે ફડાકા મારે છે ને, એવી ધજા હજી બીજા દેવ ઉપર નથી લાગી, બીજા ભગવાન ઉપર નથી લાગી. અને આ ભગવાન છે, જગદગુરુ છે. કૃષ્ણમ વંદે જગદગુરુ યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતી ભારતમ. આ શ્લોકને તમે તમારામાં નાખી અને તમે એવો પણ એક સ્વામીજીએ વિડીયો મૂકેલો છે કે આ કોના માટે લખાણું છે એના પણ કેટલાક ખુલાસા તમે કર્યા છે. પ્લીઝ પગે લાગીને કહીએ છીએ, સનાતન તોડો નહીં, સનાતનની પૂજા કરો, સાથે રહ્યો. પણ તમે અવારનવાર જે આ બધી વસ્તુ કરતા આવો છો
કોઈ ને કોઈ તો એમાં એમના પણ વડીલોને વિનંતી કરીને કહીએ કે પ્લીઝ ભારત વર્ષ અને એ ભારત વર્ષના દ્વારકાધીશથી કોઈ મોટું હોઈ ન શકે. જય દ્વારકાધીશ. હું લોકસાહિત્યકાર સુભાષ જડુ. આમ તો વિરોધમાં ક્યારે હું બોલતો નથી, પણ આજે આપણો ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ કે જેને 18 વરણ માને છે, પરવાર સમાજ હોય, આહિર સમાજ હોય કે 18 વરણ હોય, એમના આસ્થાનું કેન્દ્ર એટલે આપણા બધાનો દેવ દ્વારકાવાળો. હવે એક પુસ્તક છે ગોપાળન સ્વામીની વાતો. આ પુસ્તકની અંદર એવું લખવામાં આવ્યું છે કે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા એ લોકો જાય કે જે કુસંગી હોય, અને એમાં એવો ઉલ્લેખ કર્યો છે કે દ્વારકાની અંદર ભગવાન કૃષ્ણ ક્યાં છે. કોઈ એક વ્યક્તિ હોય એ સ્વામી પાસે જાય અને એવું કહે કે ભાઈ મારો પરિવાર મને એવું કહે છે કે મારે દ્વારકા જવું છે દર્શન કરવા, મને મારો પરિવાર એવું કહે છે કે ત્યાં દર્શન કરવા જવું છે. એટલે સ્વામી એવો જવાબ આપે કે ત્યાં ક્યાં ભગવાન છે, અને દ્વારકા એ જાય કે જે કુસંગી હોય. પછી એ ભાઈ દ્વારકા જાય અને વાણમાં બે અને વાવાઝોડું આવે અને સ્વામી ત્યાં પ્રગટ થઈ અને હાથમાં લાકડું આપે અને તરી જાય, ત્યારે એને ખબર પડે કે અહીં દ્વારકામાં તો કાંઈ નથી. કહેવાનો ભાવાર્થ એ કે 18 વરણને જેની માથે આવડી શ્રદ્ધા છે, જગતનો નાથ, આખી દુનિયાનો બાપ, આપણો દેવ દ્વારકાવાળો, એના દર્શન કરવા જાય છે એ કુસંગી હોય. આવું બોલવું કેટલા અંશે યોગ્ય છે? આનું હું સખત વિરોધ કરું છું અને આમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જેમણે પણ આવા લખાણો કર્યા છે ખોટા, આ વિડીયો દ્વારા હું એટલું કહેવા માગું છું કે આના ઉપર આગળ જતાં કાર્યવાહી થાય અથવા ન થાય તો મીડિયા સમક્ષ આવી અને આ બધું ખુલ્લું પાડવાની તૈયારી છે. અને બધાને એક વિનંતી કરું છું કે જો આવું ને આવું હાલ્યું તો આવનારી પેઢી શું સ્વીકારશે? તમે જેને માનતા હોય, તમારો ધર્મ જે હોય, હજારો એને વંદન, પણ કોઈ બીજાના ધર્મને, કોઈ બીજાના ભગવાનને નીચો દેખાડી અને તમે તમારા ધર્મને ઊંચો લઈ જાઓ છો, આ કેટલા અંશે યોગ્ય છે? આનો સખત વિરોધ કરું છું અને બધાને વિનંતી કરું છું જે દ્વારકાવાળાને માને છે કે આનો સખત વિરોધ કરવામાં આવે અને જેમણે આવું ખોટું લખાણ કર્યું છે એમની ઉપર સખત કાર્યવાહી થાય. અને આમાં હવે આગળ જે કાંઈ કરવું પડશે એ કરવાની બધી તૈયારી છે, કારણ કે હવે હદની બહાર છે. હવે સહન શક્તિ પૂરી થઈ ગઈ છે કે જગતનો નાથ, ઈષ્ટદેવ ભગવાન કૃષ્ણ પરમાત્મા, એના જે દર્શન કરવા જાય નાસ્તિક હોય, કુસંગી હોય, આવું જેને કહેવામાં આવે છે, એની માટે તો આખી જગતને, આખી દુનિયાને ભરો હોશ ભલામણા. અને એ ભગવાનના દર્શન કરવા જાય એને કુસંગી કહેવાય? દ્વારકામાં ભગવાન જ નથી, આવું કેવું કેટલી અંશે યોગ્ય છે?